જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જીતો લેડીઝ વિંગ અને જીતો યુથ વિંગના સંયુક્ત ઉપક્રમે એક પેડ માં કે નામના શીર્ષક હેઠળ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ભાયલી અર્બન ફોરેસ્ટ સાઇટ મિયાવાકી ફોરેસ્ટ ખાતે યોજાયો. આ સ્થળ અમેરિકન સ્ટીલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે અને આ પહેલનો હેતુ પર્યાવરણ અને સ્થિરતાનો પ્રોત્સાહન આપવાનો અને માં એટલે કે માતાને શ્રદ્ધાંજલિ આપવાનો છે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ સ્પાર્ક ટુ ન્યૂઝના એમડી પરેશ શાહ અને પરેશભાઈ પરીખ ઉપસ્થિત રહ્યા. જીતો વડોદરા ચેપ્ટરના ચેરમેન પોખરાજ દોશી, ચીફ સેક્રેટરી વિમલ બોકડિયા, જીતો લેડીઝ વિંગના ચેરપર્સન રોશની ફોફરિયા અને ચીફ સેક્રેટરી નીતા જૈન તેમજ જીતો યુથ વિંગના ચેરપર્સન યશ શાહ, ચીફ સેક્રેટરી સંકેત બક્ષી સહિતના અગ્રણી સભ્યો ઉપસ્થિત રહ્યા. One round of applause. Okay. So, one round of applause. Paresh bhai and Paresh bhai nu request kari. Vimal bhai, please come forward. Bouquet. Vimal ji, please join. हाँ बनना है तो आप ही अपने पहला 1 मिनट हूँ आप one round of applause for him. મોદી સાહેબના 75 વર્ષની ઉજવણી અમારું જીતો વડોદરા જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એક ખૂબ જ સુંદર પ્રોજેક્ટ લઈને આજે મોદીજીના વર્ષગાંઠની ઉજવણી કરવા જઈ રહ્યું છે. એક ખૂબ સરસ અમારા સ્વર્ગસ્થ રાકેશભાઈની યાદમાં અહીંયા CSR એક્ટિવિટીમાં અહીંયા ખૂબ સરસ રીતે ટ્રી પ્લાન્ટેશન કરવામાં આવ્યા છે. આજે અમને બેહદ ખુશી છે કે આ એક નવી ટેકનિકથી અહીંયા ટ્રી પ્લાન્ટેશન થવાના છે અને થઈ રહ્યા છે. તો જીતોની તમામ ટીમને, યુથ ટીમ, વુમેન વિંગ અને જીતો મેઇન આ ત્રણે વિંગને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા સરસને સરસ પ્રોજેક્ટ સમાજલક્ષી અને સોસાયટીલક્ષી અને ધર્મલક્ષી આવા સરસને સરસ પ્રોગ્રામ આગામી દિવસમાં કરતા રહો એવી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ફરી એક વખત એક પેડ માં કે નામ એવી રીતના આજે ભારતભરમાં લાખો ટ્રીનું પ્લાન્ટેશન થયું છે અને ખાલી ફક્ત ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 1.25 લાખ બ્લડ ડોનેશનનો કેમ્પનું આયોજન કર્યું છે, જેનું એક વિશ્વ રેકોર્ડ આજરોજ સ્થપાવવા જઈ રહ્યો છે કે એક જ દિવસમાં 1.25 લાખ રક્ત બ્લડનું આજે એકત્રિત થશે અને 1.25 લાખ બોટલ આજને સવારે 9 વાગ્યાથી 5 વાગ્યા સુધી એકત્રિત થવાની છે. તો આ મોદીજીની વર્ષગાંઠ માટે ફરી એક વખત અમારા સૌ વતી દીર્ઘાયુ માટે અને સ્વસ્થ ઉંમર માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને વર્ષગાંઠની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જીતોએ આજે બહુ સારું ઇનિશિયેટિવ લીધું છે એક પેડ માં કે નામ મોદીજીના જન્મદિવસ નિમિત્તે, અને આ આપણા વડોદરા શહેર માટે એક સારું કોન્ટ્રીબ્યુશન છે. અર્બન ફોરેસ્ટની જે આ જાપાનીઝ પદ્ધતિ છે એમાં 1 વર્ષમાં ઝાડ રૂમ હાઇટના થઈ જાય છે, અને મોદીજીનું ખાસ આહ્વાન છે આખા દેશને. એમની આ બહુ ચહીતી ટેકનિક છે. એમણે પોતે એમના પોડકાસ્ટમાં કીધું છે કે દરેક જણે આ પદ્ધતિ અપનાવવી જોઈએ, જેથી કરીને માણસો કરતાં વૃક્ષોની સંખ્યા વધી શકે અને આપણે જેટલા પણ રિસોર્સિસ કન્ઝ્યુમ કરીએ છીએ એ બધાની કાર્બન ફૂટપ્રિન્ટ આપણે અહીંયા ન્યુટ્રલાઇઝ કરી શકીએ. તો હું કોંગ્રેચ્યુલેટ કરું છું જીતો, લેડીઝ વિંગ, યુથ વિંગ અને પ્રમુખ શ્રી, પાસ ચેરમેન, આપ સૌના સહકારથી આ એક સારી ભેટ વડોદરા શહેરને મળી છે. થેન્ક યુ.